બાળકમાં કલા અને સંસ્કૃતિને રહીને કઈ છુપી પ્રતિભા હશે તો એને બહાર લાવવા માટે પણ થઈને અમે પરફોર્મિંગ આર્ટ્સના માધ્યમથી ઇન્ટર્નશિપ કરી રહેલા ફાઇનલ યરના સ્ટુડન્ટને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આમંત્રિત કરવા જઈ રહ્યા છે, જે હેઠળ રમતોત્સવનો ઓપનિંગ સેરેમની હોય કે બાળ મેળાના 3 દિવસનું આયોજન હોય. અમારા બાળકોને આ પરફોર્મિંગ આર્ટ્સના ફાઇનલ યરના સિનિયર સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રકારની સંગીત, ડ્રામા, નૃત્ય વગેરેની તાલીમ આપે, આ પ્રકારનું પણ અમે આયોજન કરવા આગામી રમતોત્સવ અને બાળમેળાના સંદર્ભમાં જઈ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ પરફોર્મિંગ આર્ટ્સ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોનું પોટેન્શિયલ આઈડેન્ટિફાઈ કરીને વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 25 બાળકોને પરફોર્મિંગ આર્ટ્સમાં ધોરણ 8 પછી એડમિશન આપે અને 4 વર્ષનો એ લોકોનો કોર્સ કરાવીને એ લોકોમાં રહેલી પ્રતિભાને એના કેરિયરના ઓપ્શન તરીકે પણ ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટેની તક પૂરી પાડે એ પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં નવા શૈક્ષણિક વર્ષથી સ્પોર્ટ્સના ટીચર અને કોચ તો અમારી પાસે મોટાભાગના અવેલેબલ છે જ, પરંતુ સાથે સાથે સંગીતના તજજ્ઞો પણ અમારી પાસે એક શિક્ષકો સ્થાયી રૂપે અવેલેબલ થાય એનું પણ આયોજન કરવાની દિશામાં અમે લોકો આગળ વધી રહ્યા છે.